તો આપણી સાથે હાસ્ય કલાકાર હકાભા ગઢવી જોડાઈ ગયા છે. તેમની સાથે એક વિવાદ થયો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલને લઈને હકાભા ગઢવીએ ખૂબ જ મોટા અને ગંભીર આક્ષેપો કર્યા છે. હકાભા સર, તમે શું કહેવા માંગશો? બેન, મને સૌથી વધુ અનુભવ ખળવો થયો હોય તો પહેલી વાર સિવિલ હોસ્પિટલનો થયો છે. મારી બેનનો એક્સિડન્ટ થયો ટંકારા પાસે રાતે 5:30 વાગે, અને કોઈ ગાડી વાળો ઉડાડીને વહી ગયો. અને પછી એને લઈ ગયા મોરબી સિવિલમાં. એટલે અહીંયા ટાંકા બાકા લઈને કે અહીંયા નહીં મેળ પડે, બહુ સિરિયસ છે, તમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ રાજકોટ પહોંચો. રાજકોટ લાવ્યા 8:15 વાગે લગભગ પગી ગયા છે. કલાક થાય, 7 વાગે રજા આપી એટલે મારી સાથે 8:30 થી 9 વાગ્યા અમે આવી ગયા છે. હું તો 8:30 કહું છું, તો આપણે 9 વાગ્યા, અડધો કલાક આગુ પાછું તો 8:30 થી 9 વાગ્યા અમે પહોંચી ગયા હતા. 8:30 વાગ્યાને એ લોકોએ અહીંયા ખાટલામાં મૂકી દીધા. મેં સાહેબ આના સિટી સ્કેન કરવાના છે, પણ કોઈ ધ્યાન નહોતું આપતું એ લોકોએ. અને તે 11:30 સિટી સ્કેનમાં લઈ ગયા છે. સાંભળજો તમે બિલકુલ. અને 1.5 કલાક પછી મેં શાળાને ફોન કર્યો, સિટી સ્કેન થઈ ગયું. મને કે એક લાશ પડી, મારી બેન પડી છે, કોઈ ધ્યાન આપતું નથી. પછી મેં એન્ટ્રી કરી, હું ગયો. પછી કલાક થયું છે. ડોક્ટર મારે જે વર્તન કર્યું છે સિટી સ્કેન વાળાએ કે નહીં થાય, લાઈનમાં રહેવું પડશે, આમ છે તેમ છે. એટલે મેં એમ કીધું, મેં તો એવું નથી કીધું કે હું હકાભા ગઢવી કલાકાર છું, તમને પહેલા લઈ લો, પણ તમે જેને સિરિયસ છે પહેલા તમે લો, કે નહીં થાય વારો અવસ્થા આવશે કે. અને ડોક્ટર જે મગજના હતા, જે રિપોર્ટ કરવાના હતા, એ 2-2.5 કલાક સુધી આવ્યા નહોતા. એનો મતલબ એ કે પ્રાઇવેટ દવાખાના વહી ગયા છે, કારણ કે ધ્યાન આપતું છે નહીં. અને આ 25 તારીખનો બનાવ છે. અત્યારે હું સ્લો ન્યૂઝમાં આવ્યો છું. હવે મારી બેન માટે નથી આવ્યો, હું નાના માણસો માટે આવ્યો છું કે હકાભા ગઢવીને આટલી ઓળખાણ હોવા છતાં એનું કામ ન થતું હોય તો નાના માણસોનું શું થતું છે? મુદ્દો આ છે. નાના માણસો ત્યાં મળી જ જવાના છે. મારી પાસે 5 રૂપિયા હતા તો હું પ્રાઇવેટમાં લઈ ગયો બેન. નાના માણસો ક્યાંથી લઈ જાય બિચારા? હવે લોકો સિવિલ એટલા માટે બીવે છે, લોકોના દાગીના વેચે છે, પોતાની જમીન વેચી દે છે, લોકો પ્રાઇવેટમાં લઈ જાય છે. એનું કારણ એ છે કે બિલકુલ સારવાર સિવિલમાં અપાતી છે નહીં. સર, પરંતુ સિવિલ હોસ્પિટલે એવો જવાબ આપ્યો છે કે 15 થી 20 મિનિટ થયા હતા, એના કરતા વધારે સમય નથી થયો. બિલકુલ ખોટું બોલે છે. બિલકુલ ખોટું બોલે છે. મારી પાસે રિપોર્ટ છે, મેં ફોટા, આ લોકો મને ફાઇલ નો આપી. મેં ફાઇલ આપો, મને કે ફાઇલ નથી આપતા અમે, પણ ફોટા પણ લીધા હતા. મેં લગભગ ફોટા મારી પાસે પડ્યા છે. ફોટા આપકે તો આપણે મોકલાવીશ. કેટલા વાગ્યા અમે દાખલ થયા, કેમેરા છે. અને 15 મિનિટ નહીં, ખોટી વાત, બિલકુલ ખોટી વાત છે. અમને 3 થી 4 કલાક થયા છે ખાલી સિટી સ્કેન ની અંદર જ તે. આમ તો ઘણો ટાઈમ થયો, 7-8 કલાક થઈ ગયા છે એમને. 8:30 થી તમે ગણો 2:30 વાગ્યા સુધી, એટલે ઘણો ટાઈમ થઈ જાય બેન. બિલકુલ ખોટું બોલે છે. અને મારે કોઈ દુશ્મન નથી આ સિવિલ વાળા, અંગત કોઈ દુશ્મન નથી. હું શું બોલું છું? અત્યારે મને અનુભવ થયો એવું મારો તમને કહું છું. એટલે સરકારને વિનંતી કરું કે આમાં ધ્યાન આપજો. 1 મહિને આપવાની વિઝિટ કરજો, મહિને. કોઈ ગરીબ માણસ મોકલી તમે જોવો તો ખરા શું એની હાલત થાય છે. કારણ કે સરકાર તો બધી સુવિધા આપે છે, મશીનો આપ્યા છે, દવાખાના જે દવાઈઓ છે બધું આપે છે, પણ જે સિવિલનો સ્ટાફ છે એને કઈ પડી જ નથી. મારે ખ્યાલથી લોકો પ્રાઇવેટમાં નોકરી કરતા લાગે અલગ જ. પ્રાઇવેટ દવાખાને ખોલેલા આ લોકોએ. સિવિલમાં ટાઈમ ઓછો આપે છે, પ્રાઇવેટમાં વધુ આપते મને લાગે છે. જે બેન બોલે છે એ બિલકુલ ખોટું બોલે છે. આપ તમે એકવાર ચેક કરો, ખાલી સીસીટીવી કેમેરા ચેક કરો. હું કેટલા વાગે હું આવ્યો છું એ પણ બતાવશે, અને કેટલા વાગે સિટી સ્કેનમાં લે છે એ પણ બતાવશે, અને ક્યારે સિટી સ્કેન થયું એ પણ બતાવશે. સીટી કેમેરા જૂઠું ન બોલે. એ લોકો કેમેરામાં કઈ આગુ પાછું કરે, પણ થાય નહીં મારી ખ્યાલથી સરકારીમાં આવું બધું. એકવાર ચેક કરો. મારી પાસે રિપોર્ટ છે, મારી પાસે ફોટા છે રિપોર્ટના. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલે તમારા આક્ષેપોને ફગાવ્યા છે. તેમણે તે જવાબ આપ્યો, તેમાં તેમણે વાત કરી છે કે અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે, અને ટાઈમ આપીને વાત કરી છે કે આટલા વાગે રાજવી આવે છે, આટલા વાગે અમે ઓપરેશનમાં તેમને લઈ ગયા. ટાઈમ આપીને બેન વાત કરી રહ્યા છે. સાચું બેન સાચું નો માનશો, મારું સાચું નો માનશો. કેમેરા કઈ પાકા પાયા છે. બેન કહે કેમેરા શરૂઆતથી 8:30 થી જોવો. 8:30 વાગે આવ્યો છું, 2:30 કેમ વાગ્યા મારે ગયા? મારે હેમત થઈ ગયું છે, મારા બચ્ચે એવું નથી ને 2:30 વાગ્યા કેવી રીતે? અને બેન હવે તો હું નક્કી કર્યું છે મેં કે મહિને હું બધા સરકારી હોસ્પિટલ હું આટો મારવાનો છું. હવે મેં કર્યું છે. હું નાના માણસો માટે હું બધા જેટલા હોસ્પિટલ છે સરકારી, ગમે ત્યારે હું અચાનક જઈને ઉભો રહી જવાનો છું, જોવા જવાનું છે ગરીબ માણસ શું હાલત છે. અને હમણાં ઇન્ટરવ્યુ બધા ટીવી વાળા ન્યૂઝ વાળા લીધા છે કે અહીંયા સરકારી દવાખાનામાં સિવિલમાં બધા શું પડે તમે જરા જાણજો. ના જ પાડે છે કે ભાઈ કોઈ સુવિધા નથી. એમ જ ક્યાં થાય છે? મને વિશ્વાસ છે. હકાભા ગઢવી સાથે એક ડોક્ટર લુખ્ખાગીરી કરી જાય છે, તમારો એવો આક્ષેપ છે. તો પછી હકાભા ગઢવી કેમ 15 દિવસ પછી અવાજ ઉઠાવે? મારી બેન દાખલ હતી ને બેન, મારા બેનમાં ધ્યાન આપવાનું હતું. મેં શાંતિ જઈશ. મેં કીધું હતું હું ન્યૂઝ લઈને આવીશ, તમે ધ્યાન આપજો. મને 5 માણસો ઓળખે છે કીધું. સામાન્ય માણસ અત્યારે નથી. મને 5 માણસો ઓળખે છે, એટલે મારી 5 માણસો વ્યાત માનશે. હું આવીશ ચોક્કસ કીધું, પાકા પાયે. અને હું મારી બેન હાજી થઈ જાય. હાજર તો નથી, આ હજી ભાનમાં આવ્યા છે, બોલતા નથી, પણ હું આવ્યો. હવે આવ્યો છું ને, જે મારા માટે નથી આવ્યો. મારું તો પતી ગયું, બધું હાજર થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. હવે નાના માણસો માટે આવ્યો છું. મને પીડા થઈ કે મારે એક વાર જવું પડશે ન્યૂઝ પાસે, સરકાર પાસે,
કે આ નાના માણસો શું થતું છે, મને વેદના થઈ કે આવું નામ છે આપણું, એટલે સ્ટાફ મને ઓળખતો હતો બધો, તોય મારી હાલત થઈ. તો નાના માણસને મરી જવાનું છે સિવિલમાં, એ પાકા પાયે છે, એની કોઈ સારવાર આપવામાં આવતી નથી. હવે અત્યારે તમે મહિનો જ આવો તો મહિના પછી એકવાર ટ્રાય કરજો, હું તો કરવાનો જ છું. હવે હું બધા સરકારી દવાખાને એકવાર હું ચોક્કસ આટો મારીશ, મહિનામાં એકાદો આટો સરકારી દવાખાને મારીશ, ગમે ત્યાં મને ઈચ્છા પડશે અહીંયા હું લાઈવ કરી નાખીશ સીધું. તો હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ જે વિડીયો બનાવ્યો છે હોસ્પિટલ પર આક્ષેપ કરતો, તેમાં હકાભા ગઢવીએ પ્રાઇવેટ હોસ્પિટલના વખાણ પર કર્યા છે. જી 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 એટલા માટે વખાણ કર્યા કે હું વખાણમાં ગયો બેન, ત્યાં 35-40 હજાર રૂપિયા 50,000નું બિલ બન્યું હતું. એટલે મેં કીધું કે નાના માણસો છે, ગૌશાળામાં નોકરી કરે છે, અને સિવિલ હોસ્પિટલમાં બેન હું એકલો નહોતો, મારી સાથે પરાપીપળિયાના સરપંચ હતા, મારી સાથે આયર સમાજના માણસો હતા, પછી રાજપૂત સમાજ દરબાર ઉપર મારી હારે હતા, રબારી સમાજ હતા, બધા ઘણા મારી માંથી સારા માણસો મારી હારે હતા. તોય કોઈ ધ્યાન નથી આપ્યું સાહેબ. એક આરોગ્ય મંત્રી મારા ફોનમાં લખ્યું હતું, આરોગ્ય મંત્રી હવે અત્યારના છે કે આગળના છે મને ખબર નથી. મેં ફોન કર્યો, એમને માણસ ઉપાડ્યો અને મને જવાબ સારો આપ્યો, અને તરત મને કીધું અગુભા હું તાત્કાલિક ફોન કરું છું. એમને ફોન કર્યો, 2 માણસો મારી પાસે આવ્યા, અગુભા ફોન આવ્યો ઉપરથી, અમે તો આવી ગયા, તમે ચિંતા ના કરતા. એ 2 માણસો આવ્યા મંત્રીના, છતાં પણ મારું કામ નથી. વિચાર કરો, સરકારનું માન, આ લોકો સરકારનું માન નથી રાખતા. અને વોકરમાં હું ગયો બેન, મેં કીધું કેટલા પૈસા ત્યાં 35-40 હજાર રૂપિયા થયા હતા. મેં કીધું નાના માણસો છે, રજા લઈ લીધી, અમે સ્ટર્લિંગમાં જઈશી. સાહેબ રજા લીધા પછી મેં એમને કીધું શું અખબાર કરી બોલો. મેં નાના માણસો પૈસા પાછા આપો. કેટલા આપી? પૈસા 20,000 રૂપિયા બાકી પાછા આપો. સાહેબ અડધા પૈસા માફ કર્યા છે. ત્યાંથી હું સ્ટર્લિંગમાં ગયો, રૂપેશ સાહેબ છે, મહેતા સાહેબ, એવું કીધું અખબાર ચિંતા ના કરો, નાના માણસો છે, તમે દયાળુ છીએ, ડોક્ટર હા ઓલા હોતા નથી, તમારો જે પૈસો થાય છે ને 5% લઈશું. એટલે ધારો કે લાખ રૂપિયા થાય તો 5,000 રૂપિયા લીધા છે, સમજે ને તમે. તો સરકારી કરતા મને પ્રાઇવેટમાં સારો જવાબ મળ્યો છે બેન, અને ગરીબ માણસનું માન રાખ્યું છે. પ્રાઇવેટમાં હકાભા ગઢવીની ઓળખાણ કામ આવી કે પછી એક સામાન્ય માણસની રીતે પૈસા પાછા આપ્યા છે, શું લાગે? એક તો મારી ઓળખાણ કાયમ આવી, બીજું મેં કીધું ગરીબ માણસો છે, નાના માણસો, તમારે સાહેબ જેમ કરો એમ કરી, તમે કહેતા હોય તો વાંધો નહીં. પેલા 2,000 રૂપિયા કાપી આપ્યા હતા. હું જો પછી કહું તમે શું કહેવો છો, નાના માણસો છે, તમારું શું કહેવું છે? હાવ નાના માણસો, ગૌશાળામાં પરાપીપળે નોકરી કરે છે, તમે અગુભા કહો મેં તો આટલા પૈસા પાછા આપી દો, આપી દીધા. એ ગરીબ માણસો ધ્યાન રાખ્યું લોકોએ, અને સ્ટર્લિંગમાં પણ ગરીબ માણસો ધ્યાન આપ્યું કે આ નાના માણસો છે સાહેબ, કેટલા પૈસા લેવાના? ધારો કે 10 લાખ થતા હોય ને તો 80,000 રૂપિયા આપ્યા, સમજી ગયા તમે? 8%, 5% પૈસા આપ્યા. તો મને સ્ટર્લિંગનો અનુભવ સારો થયો, વોકરનો અનુભવ મને સારો થયો. સૌથી ખરાબ અનુભવ મને થયો હોય તો સિવિલનો થયો. મને ગુજરાત પોલીસનો અનુભવ સારો થયો. મારી 2 કલાકમાં ગુનેગારને ગોતરી દઉં, ગાડીવાળાને 1 કલાકમાં એને એફઆઈઆર ફાડી. ટંકારા પોલીસ સ્ટેશનમાં ગયો તો હું, હતા છાસિયા સાહેબ હતા, એને મેં કીધું સાહેબ અમે જે ગુનેગાર છીએ તો તમારા સમાજનો છે. તો મને કે અગુભા અમે પોલીસ છીએ, અમારામાં જ્ઞાતિવાદ ન આવે, જે ગુનો હોય એ દાખલ કરવો પડે. તાત્કાલિક એફઆઈઆર ફાડી છે. હું પોલીસને ધન્યવાદ આપું બેઠા બેઠા, ગુજરાત પોલીસને, એને મારું અદભુત કામ કરી દીધું. એક બાજુ ગુજરાતના જાણીતા એવા હાસ્ય કલાકાર હકાભા ગઢવી, બીજી બાજુ ગુજરાતની જાણીતી એવી રાજકોટ સિવિલ હોસ્પિટલ, બંને આમને સામને આવ્યા છે. ગુજરાતની જનતાને જાણવું છે, ગુજરાતની જનતાને હવે રસ પડ્યો છે કે સાચું કોણ. એક બાજુ હકાભા ગઢવી આક્ષેપ કરી રહ્યા છે, બીજી બાજુ હોસ્પિટલનો સ્ટાફ પણ આક્ષેપ કરી રહ્યો છે, સાચું કોણ? ગુજરાતની જનતાને હકાભા ગઢવી શું કહેવા માંગશે? ગુજરાતી જનતાને જાણવા માટે એ કહેવા માંગુ છું કે તમે મારું ન માનશો અને ડોક્ટરને ન માનશો, તમે ખાલી એકવાર આંટો મારો. અને અત્યારે ન્યૂઝ વાળા ગયા છે, અહીંયા જે દર્દીઓને પૂછે, દર્દીઓ નેગેટિવ પ્રચાર કરે છે, બધા નેગેટિવ કે છે કે બિલકુલ સેવા નથી. હવે મારો શું લેવા માનો તમે? દવાખાના અત્યારે ન્યૂઝ વાળા હું જોઉં છું લાઈવમાં, અત્યારે દર્દીઓ રાડ્યું પાડે છે કે બિલકુલ સેવા નથી, આમ બિલકુલ કોઈ સેવા આપતા નથી. તાત્કાલિક તો હવે તો અત્યારે સેવા ચાલુ થઈ ગઈ છે. અત્યારે તો આપ સૌ ન્યૂઝ વાળાએ જે મદદ કરી છે મને, હું ન્યૂઝનો આભાર માનું છું કે આપ સૌ મારી વાત પહોંચાડી જનતા સુધી. નાના માણસને કામ હવે થાય છે, હવે સિવિલમાં નાના માણસને ધ્યાન અપાય છે, પણ મહિનો અપાય છે, પછી નહીં અપાય. હું દર મહિને 15 દિવસે હું એકાદી વાર તો હોસ્પિટલમાં જઈશ સરકારી, એ મેં નક્કી કર્યું છે. અને ગુજરાતની જનતાને હું કહું છું અહીંથી કે આપને ક્યાંય તકલીફ પડે સરકારી દવાખાનામાં, આપ ન્યૂઝનો સંપર્ક કરો, યુટ્યુબમાંથી સોશિયલ મીડિયાનો સંપર્ક કરો. કારણ કે આવા જો ડોક્ટરો હોય છે કે અઢી કલાકે ડોક્ટર મગજ ના આવે રિપોર્ટ કરવા માટે, તો 2.5 કલાક ડોક્ટર હતા ક્યાં? કાં તો ડોક્ટરને પ્રાઇવેટ દવાખાનો છે, ઘરે ખોટા છે. ડોક્ટર એને કહેવાય કે એને તેમ હાજર થાય ડોક્ટર કહેવાય. ડોક્ટરનો વર્તન સારું હોવો જોઈએ, ડોક્ટર નરમ હોવો જોઈએ. આ તો ડોક્ટર ગરમ લાગ્યા મને. હોસ્પિટલ સ્ટાફ તરફથી એવો જવાબ આવ્યો છે કે જ્યારે હકાભા ગઢવી હોસ્પિટલમાં આવ્યા ત્યારે અમારી ઓલરેડી એક બીજી સર્જરી ચાલતી હતી.
કોઈ સર્જરી ચાલતી હતી બેન. હું 8:30-9 વાગે આવ્યો, મારા બેનને દાખલ કર્યા. અમે 4-5 જણા ઉભા હતા ઉપર. કોઈ નર્સ ખાલી ઉભી હતી, બાટલો મોઢામાં નાખી દીધું. અને એક બીજી વાત કરું, પછી આપણે સીટી સ્કેન માંથી લઈ જવાના હતા ને, ઓક્સિજન જોઈએ, ઓક્સિજન બાટલો આવતા 20 મિનિટ લાગી ઓક્સિજનનો બેન. બાટલો ભરવાઈ ગયા છે, બાટલા ભરવા પડતા છે ઓક્સિજનના. આપણે કેમેરા ચેક કરાવજો, કોઈ આખા 8:30 થી કેમેરા ચેક કરાવવાના છે. અકાબા ગઢવી હેમત થઈ ગયેલા બેનને લઈને આવ્યા છે, તો 2:30 વાગ્યા સુધી અકાભાઈ શું કર્યું? આટલી બધી વાર લાગે રજા આપતા? મારે પ્રાઇવેટમાં લઈ જવા હતા. આ તો 5 રૂપિયા હતા મારી પાસે કે મારી બેન મરી જાય. તો હકાભા ગઢવી સાથે જે અત્યારે એક્સપિરિયન્સ થયો એમની બહેનને લઈને, હકાભા ગઢવી અત્યારે ગુજરાતની જનતાની બહાર આવ્યા છે અને દરેક સરકારી હોસ્પિટલમાં તેઓ જવા ઈચ્છે છે. અને રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે તેનો જે કાંડ છે તે પણ તેમણે ખુલ્લો પાડ્યો. અત્યારે જોવાનું રહેશે કે હવે આગળ આ વિવાદમાં શું આવે છે. અમારી સાથે જોડાવા બદલ આભાર. ધન્યવાદ બેન.